ગુડ મોર્નિંગ ડિયર એસ્પિરન્ટ્સ. ઘણા લાંબા સમયના અંતરાલ પછી આપણે ફરીથી આપણું એડિટોરિયલ ડિસ્કશન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી જે રીતે આપણે એડિટોરિયલ ડિસ્કશન કરતા હતા એમાં અમે થોડો ફેરફાર કર્યો છે. એના માટે જ અમે આ સમય ગેપ લીધી હતી. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો આ ગેપ લેવા પાછળનું આપણું મેઇન રીઝન એવું હતું કે હવે જે આપણે એડિટોરિયલ ડિસ્કશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એની અંદર મેઇન ફોર્મેટિંગ એક એ રહેશે કે આપણે મેન્સ રિલેટેડ અને પ્રી રિલેટેડ બંને રિલેટેડ ટોપિક્સને આપણા ડિસ્કશનમાં કવર કરીશું. સાથે સાથે મેન્સના આપણા જેટલા બી ટોપિક્સ છે યુપીએસસી મેન્સના રિલેટેડ અને જીપીએસસી મેન્સના રિલેટેડ એ દરેક ટોપિકને વિથ સ્ટેટિક કરંટ અને સ્ટેટિક સાથે દરરોજના એક ટોપિક લેખે આપણે કવર કરીશું. જેથી વીકના આપણે 6 ટોપિક્સ કવર કરીશું, 6 થી 7 અને ઘણીવાર 7 થી 10 ટોપિક્સ બી આપણે કવર કરીશું. જે રીતનું આપણા જોડે શેડ્યુલ છે. આપણે બધા જાણીએ છીએ કે જીપીએસસીની એક્ઝામ ઓગસ્ટની અંદર આપણી લેવાવાની છે. તો ત્યાં સુધી ટોટલ જેટલા બી ટોપિક્સ છે કરંટ રિલેટેડ અને એના સ્ટેટિક રિલેટેડ GS2 અને GS3ના એ દરેક ટોપિક્સને આપણે અહીંયા ડિસ્કશનમાં લઈશું. બીજું આપણે એવું બી કર્યું છે કે આ ડિસ્કશન 20 મિનિટ અરાઉન્ડ હશે. અને આ 20 મિનિટની અંદર આપણે ટોટલ મતલબ તમે સમજો કે દરરોજના 20 મિનિટમાં 1 કે 2 ટોપિક જે બી ડિસ્કશન આપણા થશે એ કરતાં આ 90 દિવસના સમયગાળામાં આપણે ટ્રાય કરીશું કે જે ઇમ્પોર્ટન્ટ 250-300 ટોપિક્સ જે છે જે યુપીએસસી રિલેટેડ અથવા જીપીએસસી રિલેટેડ મેન્સ માટેના એ બધા જ ટોપિક્સ તમારા આની અંદર આવી જશે. તો એના માટે તમારે કરંટ અફેર માટે બીજો કોઈ સોર્સની જરૂર પડશે નહીં. તો મેન્સ રિલેટેડ તો તમે એમાં શ્યોર થઈ જશો. સાથે સાથે આના જોડે જ આપણે એક બીજું ઇનિશિયેટિવ પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં જે યુપીએસસી જીપીએસસીના ક્વેશ્ચન્સ આપણે ડિસ્કશન કરીશું ડેલી. તો આ જે ક્વેશ્ચન ડિસ્કશન થશે એની અંદર કેવી રીતે ફોર્મેટિંગ કરવું, કેવી રીતે લખવા, કેવી રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે યુપીએસસી જીપીએસસીની અંદર અને તમે એને કેવી રીતે સારો ન્યાય આપી શકો છો એ ક્વેશ્ચન્સને. એમાં બી આપણે ટ્રાય કરીશું કે સિલેબસના દરેક ટોપિક્સના ક્વેશ્ચન કવર થઈ જાય. તો એ વસ્તુ બી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને સાથે સાથે વીકલી કરંટ અફેરનો એક સેશન્સ બી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર તમારું પ્રી રિલેટેડ ટોટલ ટોપિક્સ અહીંયા આવી જતા હોય કે જેથી તમને પ્રીમાં બી નેક્સ્ટ પ્રી આવતી હોય યુપીએસસીની અને જીપીએસસીની એમાં પણ તમને કરંટ અફેર રિલેટેડ કોઈ ટેન્શન ના રહે એ રીતનું કવરઅપ આપણે અહીંયા લેવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે જે પ્રથમ ટોપિક જે ડિસ્કશન કરવાના છીએ એ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે અને હંમેશા ચર્ચામાં રહેતો ટોપિક પણ છે. તો આ જે ટોપિક છે એ છે ઇન્ડો પેસિફિક રિજિયનનો. આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ઇન્ડો પેસિફિક રિજિયન. હવે ઇન્ડો પેસિફિક રિજિયનનું મહત્ત્વ શું છે, વર્લ્ડ માટેનું શું મહત્ત્વ છે, ભારત માટેનું શું મહત્ત્વ છે, ત્યાં ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ વધી રહ્યું છે તો એનો કાઉન્ટર કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. આ બધી જ વસ્તુની ચર્ચા માટે આ ટોપિક જરૂરી છે. બીજી વાત કરવામાં આવે તો સેકન્ડ પાર્ટ ઓફ વ્યૂની અંદર આની અંદર શું છે કે ભાઈ ઇન્ડો પેસિફિક રિજિયનની વાત કરવામાં આવે તો ક્યાંથી ક્યાં સુધીનું રિજિયન ગણવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ જે હિન્દ મહાસાગરનો પાર્ટ છે અને પેસિફિક મહાસાગરનો પાર્ટ છે આ બંને વચ્ચેનો જે કમ્બાઇન્ડ પોર્શન છે આપણે એને ઇન્ડો પેસિફિક રિજિયન તરીકે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે જેમાં નીચે ઓસ્ટ્રેલિયા, ઉપર યુએસએ સુધી, આ બાજુ ઇન્ડિયા અને આ બાજુ જે કન્ટ્રીઝ છે મોરેશિયસ અથવા આફ્રિકનના ટચ સુધીના ઇન્ડિયન ઓશિયનના ટચ થતા કન્ટ્રીઝ આ બધાનો સમાવેશ આપણે આ વિસ્તારની અંદર કરતા હોઈએ છીએ અને ગલ્ફ કન્ટ્રીઝ બી એની અંદર આવતી હોય છે. તો આ બધાના કારણથી આ જે વિસ્તાર છે એ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે અને હંમેશા કોઈ બી યરના ન્યૂઝમાં તમને આ ટોપિક જોવા મળશે અને તમે જોશો કે યુપીએસસી અને જીપીએસસી વારે ઘડીએ આના રિલેટેડ ક્વેશ્ચન પૂછતી આવી છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ આપણે ઇન્ડો પેસિફિક રિજિયન જે હતું કરંટમાં રહ્યું હતું તો એના રિલેટેડ આપણે જોઈએ કે શેના રિલેટેડ છે ટોપિક. તો આ મેન્સ અને પ્રીના બંને માટે GS પેપર 2ની અંદર આવે છે અને ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ રિલેશનશિપની અંદર આ મહત્ત્વનો ટોપિક બને છે. તો ઇન્ડિયાના ઇન્ટરનેશનલ રિલેશન્સની અંદર આપણે આ ટોપિકને લેતા હોઈએ છીએ. અને બીજું શું છે કે સબ ટોપિક જોઈએ એની સબથી મેઇન ટોપિક ધારો આપણો છે ઇન્ડિયાના ઇન્ટરનેશનલ રિલેશન્સ. એમાં બી ઘણા બધા રિલેશન્સ છે, નેબરહુડ રિલેશન્સ છે, ઈસ્ટ ઇન્ડિયા જે પોલિસીઝ છે આપણી એક્ટ ઇસ્ટ પોલિસીઝ ને બધી છે. એવી રીતે આનો જે સબ ટોપિક છે એ સ્ટ્રેટેજિક રિલેશન્સનું છે. ખૂબ જ મહત્ત્વના જે રિલેશન્સ હોય એના રિલેટેડ છે. તો એવા રિલેશન્સની અંદર આ વિસ્તાર આપણો ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. તો આપણે જોઈએ કે ભાઈ આ જે રિજિયન્સ છે સૌથી પહેલાં તો આપણને શું ખબર હોવી જોઈએ કે ભાઈ આ રિજિયનની અંદર કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે. તો કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તો
જોઈએ ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડિયા છે, ઇન્ડોનેશિયા છે, બાંગ્લાદેશ છે, મેડાગાસ્કર છે એટલે કે આફ્રિકન કોન્ટિનેન્ટલના આવી ગયા, સોમાલિયા આવી ગયું, તાંઝાનિયા આવી ગયું, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ એટલે કે UAE આવી ગયું. તો આ બધા વિસ્તારો અહીંયા આવી જતા હોય છે. આ મોટા મોટા કન્ટ્રીઝની વાત છે. આના સિવાય ઘણા બધા નાના નાના કન્ટ્રીઝ અને વિસ્તારો આની અંદર આવેલા છે. બીજી વાત કરવામાં આવે તો એનું સિચ્યુએશનલ એટલે કે કયા વિસ્તારોમાં આ આવેલું છે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ આફ્રિકા છે, અહીંયા આપણું ઇન્ડિયા છે, ઓકે. અહીંયા આપણે જોઈએ છીએ કે દક્ષિણ અમેરિકા છે, ઓકે. અહીંયા ઓસ્ટ્રેલિયા છે. તો આ વિસ્તાર જે છે આખો આપણો આ જે બને છે, ઓકે, આ જે વિસ્તાર છે તો આ વિસ્તારને આપણે ઇન્ડો પેસિફિક રિજન તરીકે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો શું લખ્યું છે? બોર્ડર ઓફ ઇન્ડિયન ઓશન એન્ડ ધ પેસિફિક ઓશન ઇટસેલ્ફ. બરોબર, આ જે કવરઅપ છે એને આપણે અહીંયા ગવર્ન કરી શકતા હોઈએ છીએ. બીજી વાત કરવામાં આવે શું આ વિસ્તારનું મહત્વ શું છે, તો આપણે બધા જોઈએ કે સિમ્પલ અહીંયાથી આપણને તો આ વિસ્તારને આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ તો આપણે જોઈએ કે ભાઈ આ શું છે. ધારો કે આપણે આફ્રિકન અત્યારે જસ્ટ ગ્રાફ પૂરતું ડ્રો કરી રહ્યો છું. અહીંયા આપણું ઇન્ડિયા છે, અહીંયા આપણું ઓસ્ટ્રેલિયા છે, ઓકે. અહીંયા સાઉથ અમેરિકા, અહીંયા અમેરિકા, અહીંયા જાપાન ને બધા કન્ટ્રીઝ આવેલા છે. હવે સૌથી મહત્વની વાત શું છે કે આ જે વિસ્તાર છે અહીંયા આપણા આંડોમાન નિકોબાર ટાપુઝ આવેલા છે, ઓકે. અહીંયા શું આવેલું છે? ગલ્ફ કન્ટ્રીઝ આવેલી છે, ઓકે. હવે તમે જુઓ છો કે પેસિફિકના વિસ્તારમાંથી કોઈ બી સી રૂટ મતલબ વેપાર કરવા માટે તમારે અહીંયા જવું છે તો આ વેપાર રૂટ પસાર ક્યાંથી થાય છે? ઇન્ડો પેસિફિક રિજનની અંદરથી પસાર થાય છે. તો એના કારણે સૌથી મહત્વનો વિસ્તાર બની જાય છે આ બધી કન્ટ્રીઓ માટે પણ બી અને આ બાજુ આવેલી કન્ટ્રીઓ માટે બી. અને આપણું જે ઇન્ડિયા છે આના સેન્ટરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સેન્ટરમાં આવેલું છે. એટલે કે ઇન્ડિયાનું સ્ટ્રેટેજિક લોકેશન બી ખૂબ જ મહત્વનું થઈ પડે છે. તો આપણે જોઈએ કે ભાઈ શું કહેવા માગે છે ઇન્ડિયા. તો અહીંયા કહે છે કે ભાઈ મેઇન ટ્રેડ રૂટ્સ જે છે એ આ વિસ્તારમાંથી પસાર થાય છે કે જે પેસિફિક ઓશન અને ઇન્ડિયન ઓશન્સને શું કરે છે? જોઈન કરે છે. બંને વચ્ચે જે બી વેપાર થાય છે એના માટે આ વસ્તુ જરૂરી છે. તો ટ્રેડ સૌથી મોટો ટ્રેડ ત્યાં થાય છે. એનર્જી સપ્લાય પણ આ વિસ્તારમાંથી સૌથી મોટો જાય છે. આપણે જોઈએ છીએ ગલ્ફ કન્ટ્રી ઓઇલ માટેની સૌથી ઓઇલ્સ ને બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આ બધી કન્ટ્રીઝમાં તમારે લઈ જવા માટે વિસ્તાર કયો પડે છે? આ વિસ્તાર પડતો હોય છે. તો આથી આ વિસ્તાર શું બની ગયો છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની ગયો છે એવું અહીંયા કહેવું છે. બીજી વાત કરીએ તો એના ઇમ્પોર્ટન્સને આપણે મેન્સમાં કેવી રીતે ડિવાઈડ કરી શકીએ. હવે મેન્સની અંદર તમે ઇન્ટ્રોડક્શનમાં તો આવું લખી દીધું કે ભાઈ જે ઇન્ડો પેસિફિક વિસ્તાર છે આથી આ વચ્ચે આવેલો છે, ઓકે. એના અંદર આ કન્ટ્રીઝ આવેલા છે, ઓકે. અને વિશ્વનો મોટો વેપારમાં હોવાના કારણે એ ખૂબ જ મહત્વનો છે. તમે 20 થી 30 વર્ષની અંદર ઇન્ટ્રોડક્શન આપી દીધું. હવે એનું મહત્વ સમજાવવા માટે તમારે ડિવાઈડ કરવું પડશે. તો ડિવિઝન્સની અંદર તમે જુઓ છો કે પહેલું છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ઓકે. તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે શું કે ભાઈ ત્યાં આગળ સૌથી વધારે અત્યારે શું છે? યંગસ્ટર પોપ્યુલેશન આવેલી છે, ઓકે. આપણે જોઈએ છીએ ઇન્ડિયા સૌથી મોટો પાર્ટ ત્યાં છે અને આપણે જોઈએ છીએ કે 2045 સુધી સૌથી યંગેસ્ટ પોપ્યુલેશન ક્યાંની રહેવાની છે? ઇન્ડિયાની રહેવાની છે. તો આપણે જોઈએ છીએ કે સૌથી વર્લ્ડની જે પોપ્યુલેશન છે સૌથી વધારે આ વિસ્તારમાં છે. સાથે સાથે યંગર પોપ્યુલેશન છે. આ પોપ્યુલેશન કેવી છે? યંગર પોપ્યુલેશન છે કે જેના કારણે એનું ઇકોનોમિક સિગ્નિફિકેશન શું થઈ જાય છે? ઘણું વધારે થઈ જાય છે. ઇકોનોમિક આર્થિક રીતે ખૂબ જ મહત્વનું બની જાય છે, ઓકે. શ્રમ બળ સૌથી વધારે તમને અહીંયાથી મળી રહેશે તો એના કારણે એનું મહત્વ વધી જાય છે. બીજું આપણે વાત કરીએ પ્રિવિલેજ લોકેશન, ઓકે. ખૂબ જ મહત્વનું લોકેશન ધરાવે છે, ઓકે. તો આપણે જોયું જ કે કેમ ધરાવે છે? કારણ કે વિશ્વના સૌથી મોટા જે ટ્રેડ રૂટ છે અહીંયાથી પસાર થાય છે, ઓકે. ઘણા વિશ્વના જે સૌથી મોટા ચોક પોઈન્ટ્સ છે, ઓકે, જેવા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આનું લોકેશન તમને પ્રીમાં પૂછી શકે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું. તો ક્યાં આવેલી છે? તો પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે આવેલી છે. ક્યાં આવેલી છે? આ ક્વેશ્ચન વારે ઘડીએ યુપીએસસી પૂછે છે અને તમે એને યાદ રાખી શકો છો કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્યાં આવેલી છે? તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્શિયન ગલ્ફ, ઓકે, અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે આવેલી છે. જે આપણે આગલા વેરુની અંદર વાત કરી, ઓકે, કે ભાઈ જે આ વિસ્તાર હતો આપણો અહીંયા આગળ, તો અહીંયા જે વિસ્તાર પડે છે એની અંદર અહીંયા આવેલી છે. અહીંયા શું આવેલો છે? ગલ્ફ ઓફ ઓમાન. અહીંયા શું આવેલું છે? પર્શિયન ગલ્ફ. અને અહીંયા શું આવેલી છે? સ્ટેટ ઓફ હોર્મુઝ આવેલી છે. તો આ રીતે એનું મહત્વ અહીંયા વધી જાય છે.
બીજી વાત કરીએ કે ગ્રોઈંગ ઇકોનોમિક્સ, તો સૌથી વિકસિત થતી જે ઇકોનોમી છે વિશ્વની, એ ઇકોનોમી પણ આ વિસ્તારની અંદર અર્થતંત્રો અહીંયા આવેલા છે. તો એના કારણે સૌથી મહત્વનું છે ડેવલપિંગ કન્ટ્રીઝ સૌથી વધારે અહીંયા છે. આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા છે, ચાઇના છે, ઓકે, બાંગ્લાદેશ છે. તો આ બધી કન્ટ્રીઝ અહીંયા આવેલી હોવાના કારણે એનું ગ્રોઈંગ ઇકોનોમીમાં ખૂબ જ મહત્વનું છે. ઇન્ડિયા, મલેશિયા લઈ લો, તાંઝાનિયા પણ આફ્રિકાની અંદર ખૂબ જ વિકસિત થઈ રહ્યું છે. તો એ બધું તમે લઈ શકો છો. બીજું ત્રીજી વસ્તુ શું હોઈ શકે? આપણે પોલિટિકલી વાત કરી લીધી, ઇકોનોમિકલી વાત કરી લીધી, હવે આવે નેચરલ રિસોર્સિસની વાત. તો કે ભાઈ નેચરલ રિસોર્સિસ જે છે આ વિસ્તારમાં ખૂબ જ આવી રહ્યા છે ઇન્ડિયન ઓશન રિજિયનની અંદર. ઓકે, રીચ મિનરલ્સ આવેલા છે ઘણા બધા. તો એ રીચ મિનરલ્સના વલના કેટલા આવેલા છે? 40% ઓઇલ આ વિસ્તારમાંથી મળે છે. 40% ઓઇલ જે છે વિશ્વનું, એનું એક્સપ્લોરેશન આ વિસ્તારમાંથી કરવામાં આવે છે. એના કારણે આ ખૂબ જ મહત્વનું બની જાય છે. ઓકે, બીજું વાત કરવામાં આવે વિશ્વનું જે ફિશિંગ પણ એક પ્રકારનું શું છે? રિસોર્સિસ છે. ઓકે, તો ફિશિંગ વિશ્વની પ્રોટીન જરૂરિયાત પૂરી કરવા માટે ફિશિંગ એક મહત્વનું સોર્સ છે. તો ફિશિંગ પણ અહીંયા ખૂબ જ મહત્વનું છે. તો 15% જે વિશ્વની ફિશો છે તમને આ વિસ્તારમાંથી મળે છે. સાથે સાથે બીજા કેટલાક નેચરલ રિસોર્સિસ જે મિનરલ્સ આપણે કહીએ છીએ, કેવા મિનરલ્સ? તો વાત કરવામાં આવે આયર્ન, કોપર, ઝીંક, મેગ્નેશિયમ, ગોલ્ડ અને સિલ્વર પણ આ વિસ્તારમાંથી મળી આવે છે. અને આપણે જાણીએ છીએ કે નોડ્યુલ્સ, ઓકે, પોલીમેટાલિક નોડ્યુલ્સ જે છે એ પણ આ વિસ્તારની અંદર સમુદ્ર તળ ઉપર આવેલા છે. તો આ બધા કારણે આ વિસ્તારનું મહત્વ શું થઈ જાય છે? વધી જાય છે. પરંતુ સાથે સાથે આપણે જોવામાં આવે કે ભાઈ અહીંયા આગળ ચાઇનાનું શું છે? ઇન્ફ્લુઅન્સ છે, બરોબર? તો ચાઇના સૌથી વધારે ઇન્ફ્લુઅન્સ અહીંયા રાખે છે, પોતાનું આ વિસ્તારની અંદર દબદબો રાખે છે. કારણ કે જેટલી બી આસિયાન કન્ટ્રીઝ છે મોટાભાગની, ઓકે, એના વેપાર સંબંધો હોય કે બીજું કંઈ બી હોય એના સાથે ચાઇના જોડાયેલું છે. તો એના કારણે એનું ખૂબ જ મહત્વ છે. ચાઇના સૌથી મોટી ઇકોનોમી પણ છે આ વિસ્તારની અંદર. $14 ટ્રિલિયન ઇકોનોમી છે. આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા હજુ $2.5 ટ્રિલિયન પહોંચ્યું છે. ઓકે, અને યુએસ જે છે $20 ટ્રિલિયન છે. અને સામે પક્ષે ચાઇના અત્યારે વધી અને $14 ટ્રિલિયન સુધી પહોંચી ચૂક્યું છે. તો એના કારણે પણ એક મોટો ગેપ અહીંયા જોવા મળે છે. બીજું ચાઇના શું કરે છે? આ વિસ્તારની અંદર બહુ જ ઇન્વેસ્ટ કરી રહ્યું છે. સાથે સાથે પોતાનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે વેપાર માટે. ઓકે, તો એ પણ એના લીધેનું ઇન્ફ્લુઅન્સ વધારે છે. બીજું અહીંના જે નાના મોટા કન્ટ્રીઝ છે એને ચાઇના શું આપી રહ્યું છે? આ વિસ્તારની અંદર લોન આપી રહ્યું છે. એના કારણે પણ ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ અહીંયા વધી રહ્યું છે. ઓકે, તો આપણે હમણાં જ જાણીએ છીએ કે જે શ્રીલંકાનો કિસ્સો છે કે ભાઈ શ્રીલંકા શું થયું છે? ડેપ ટ્રેપમાં જે ફસાયું છે એના માટે મેઇન જવાબદાર કોણ છે? તો આપણે જાણીએ છીએ કે એના માટે મેઇન જવાબદાર શું છે? આપણે ચાઇના દ્વારા જે એને ડેપ્થ આપવામાં આવી છે એ છે. ઓકે, તો આ એક અહીંયા જોવામાં આવે છે જે ઘણા દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. બીજું વાત કરવામાં આવે કે બીજા આ વિસ્તારનું મહત્વ એટલા માટે બી છે કે ભાઈ ચાઇનાનું ઇન્ફ્લેશન વધારે છે. હવે ચાઇનાનું જે મહત્વ અહીંયા વધી રહ્યું છે એને રોકવા માટે, એટલે કે વિશ્વ શું થઈ રહ્યું છે? મલ્ટીપોલર અથવા બાયપોલર બની રહ્યું છે. અને યુએસએ શું ઈચ્છે છે કે યુનિપોલર વર્લ્ડ બની રહે, એટલે કે એનો દબદબો આખા વિશ્વની અંદર બની રહે. તો એના કારણે યુએસ અને એના જેવા બીજા જે કન્ટ્રીઝ છે એ પોતાનું ઇન્ફ્લુઅન્સ આ વિસ્તારની અંદર વધારવા માટે વિવિધ ઇનિશિયેટિવ્સ લઈ રહ્યા છીએ. અને એના માટે જ આપણે જોઈએ છે ક્વાડ છે, આકુસ છે, આવા વિવિધ, બરોબર, તો યુનિટ્સ બની રહ્યા છે આ વિસ્તારની અંતર્ગત. સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સની વાત કરવામાં આવે, બરોબર, તો ઇન્ડિયાનું પણ અહીંયા શું છે? ઇન્ડિયા હેઝ ઓલ્સો ઇન્ક્રીઝ ઇટ્સ એક્ટિવિટી ઇન ધ રિજિયન. ભારત પણ સ્ટ્રેટેજિક રીતે આ વિસ્તારની અંદર પોતાની એક્ટિવિટીઝમાં શું કરી રહ્યું છે? વધારો કરી રહ્યો છે. વિવિધ દેશો, આફ્રિકન કન્ટ્રીઝ સાથે આપણે સૌથી વધારે અત્યારે શું કરી રહ્યા છીએ? એન્ગેજ કરી રહ્યા છીએ. ઓકે, બીજું સિક્યુરિટી ઇશ્યુઝ જે છે ભારત આ વિસ્તારની અંદર આવેલા છે. કેવા સિક્યુરિટી ઇશ્યુઝ અહીંયા આવેલા છે? તો ભાઈ અહીંયા પાયરસી જોવા મળે છે, ઇલીગલ ટ્રેડ જોવા મળે છે, અનરેગ્યુલેટેડ માઇગ્રેશન પણ આ વિસ્તારની અંદર જોવા મળે છે. ઓકે, તો આ બધાને પણ અહીંયાના ઇશ્યુ જોવા મળે છે કે ભાઈ આ શું છે? સોમાલિયા, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા જેવા વિસ્તારોમાં બધું જોવા મળે છે. બીજું ભારતની વાત, અને આ બધા ક્યાં આવે છે? ભારતની અંદર આવતા હોય છે. તો ભારત માટે આ ઇશ્યુ બની જાય છે. બીજું ભારત શું છે? આ વિસ્તારમાં કંઈ બી આપત્તા આવે છે જ્યારે, ઓકે, તો જ્યારે બી કોઈ આપત્તા આવે છે તો ભારત સૌથી પહેલું રિસ્પોન્ડર હોય છે. ઓકે, માનો કે શ્રીલંકાની અંદર અત્યારે આપત્તિ ચાલે છે તો ભારત દ્વારા હેલ્પ કરવામાં આવી. માલદીવ્સમાં આપત્તિ આવી હતી તો માલદીવ્સમાં ભારતે હેલ્પ કરી. મેડાગાસ્કરમાં ઓપરેશન વેનિલા દ્વારા આપણે હેલ્પ કરી હતી. તો કારણ કે સૌથી નજીકની સૌથી મોટી કન્ટ્રી આપણે હોવાના કારણે આ વિસ્તારના નાના નાના કન્ટ્રીઝને જ્યારે કોઈ બી પ્રોબ્લેમ હોય છે તો એનું સોલ્યુશન બી આપણા દ્વારા આપવામાં આવતું હોય છે. તો અહીંયા ભારત શું હોય છે? આ વિસ્તારની અંદર ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોતાની ભૂમિકા નિભાવવામાં માગે છે. તો આપણે અહીંયા વિવિધ ઓપરેશન્સના નામ પણ અહીંયા લખેલા છે જે તમે પ્રીમાં કામ લાગી શકે છે.
હવે ભારતની વાત કરવામાં આવે કે ભાઈ આનું મહત્વ ભારતના રિલેટેડ તમારે પર્ટિક્યુલર લખવું હોય કોઈ વાર કંઈ આ જ ક્વેશ્ચન પૂછે છે કે ઇન્ડિયા રિલેટેડ એનું મહત્વ સમજાવો, તો સૌથી પહેલાં તો લોકેશન લખવાનું છે કે ભાઈ લોકેશન શું છે, ઇન્ડિયા ઇઝ લોકેટેડ એટ ધ ઓશન સેન્ટર એન્ડ હેઝ અ લોંગ કોસ્ટ લાઇન ઓફ 7,500 કિલોમીટર્સ. ઓકે, 7500 કિલોમીટરની લાંબી કોસ્ટલાઇન ધરાવે છે ભારત, અને સાથે સાથે આખા વિસ્તારની અંદર સેન્ટરમાં આવેલું છે, તો એનું મહત્વ છે. બીજું, સિક્યુરિટી રીતે પણ સૌથી મહત્વનું વિસ્તાર બની જાય છે ભારતમાં માટે, કારણ કે ભારતની કોસ્ટલાઇન સૌથી લાંબી છે. ઓકે, અને ત્યાં ટેરરિસ્ટ અટેક્સ 26/11 પછી આપણે જાણીએ છીએ કે ટેરરિસ્ટ અટેક દરિયાઈ માર્ગે પણ થઈ શકે છે, એ સંભાવના પણ અહીંયા ખુલી ગઈ છે. ઓકે, તો એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. સાથે સ્મગલિંગ, ઇલીગલ ફિશિંગ, ઓકે, આપણો ઇલીગલ ફિશિંગના જે ઇસ્યુઝ છે શ્રીલંકા સાથે છે, પાકિસ્તાન સાથે છે, આ બધા ઇસ્યુઝ પણ અહીંયા જોવા મળે છે. સાથે સાથે સ્મગલિંગ, મોટા પ્રમાણમાં ગોલ્ડનું સ્મગલિંગ છે, ઓકે, અને હથિયારોનું સ્મગલિંગ પણ દરિયાઈ માર્ગે થાય છે, તો એ પણ એક ઇસ્યુ છે. સાથે સાથે હ્યુમન ટ્રાફિકિંગ બી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કન્સર્ન બનેલો છે ભારત માટે. બીજી વાત કરવામાં આવે તો ઇન્ડિયા ઘણા બધા કનેક્ટિવિટી પ્રોજેક્ટમાં સંકળાયેલું છે, જેવું કે શું છે કે આપણે ચાબાર પોર્ટ બનાવ્યો છે ઈરાનની અંદર. ઓકે, તો એ પોર્ટ છે. સાથે કાલાદાન પોર્ટ છે આપણું આ સાઈડની અંદર. ઓકે, આપણે જેને મ્યાનમાર સાથે બનાવ્યો છે. તો આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ ભારત અહીંયા ભાગ લઈ રહ્યું છે. સાથે સાથે આપણે મોરિશિયસ, ઓકે, સિયાચિલ્સ અને સાથે સાથે માલદીવ્સની અંદર પણ વિવિધ જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઉપર રોકાણ કરી રહ્યા છીએ. ઇકોનોમિક, આર્થિક આપણું મહત્વ આ વિસ્તારનું એટલા માટે છે, ઓકે, કે ઇન્ડિયાનો જે મોટો ભાગનો ટ્રેડ છે, ઓકે, આપણે જાણીએ છીએ કે આપણો જે મોટા ભાગનો ટ્રેડ છે એમાંથી 70% ટ્રેડ, ઓકે, 70% અને 90% કેવી રીતે છે, ધારો કે 70% આપણો ટ્રેડ, ઓકે, આ વિસ્તારમાંથી થાય છે, પરંતુ એ કેવો છે, વેલ્યુ આધારિત છે, અને 90% જે આપણો ટ્રેડ છે એ વોલ્યુમ આધારિત, ઓકે, વોલ્યુમ આધારિત ટ્રેડ આ વિસ્તારમાંથી આપણો થતો હોય છે. તો એના કારણે આપણી સૌથી મોટી સપ્લાય લાઇન્સ આ વિસ્તાર બની જાય છે, તો એનું એક ઇમ્પોર્ટન્સ બી આ વિસ્તારની અંદર જોવા મળે છે. બીજું શું છે કે ભાઈ ઇન્ડિયા આ વિસ્તારમાંથી વિવિધ રિસોર્સિસ પ્રાપ્ત કરી શકે છે. આપણે જાણીએ છીએ કે આપણે અત્યારે શું કરવા જઈ રહ્યા છીએ, ઇલેક્ટ્રિક મોબિલિટી વ્હીકલ્સ તરફ આગળ વધી રહ્યા છીએ, તો એના માટે જે જરૂરિયાત છે કોપર, નિકલ, મેંગનીઝ, બરોબર, આવા જે આયન છે, તો આ બધા જે મટીરિયલ્સની આપણને જરૂર છે તો આ વિસ્તારમાં પુષ્કળ છે, તો આપણને આ વિસ્તારમાંથી મળી રહે છે. તો બીજું સાથે સાથે ફિશરીઝ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિકાસ પામ્યું છે. આપણે 15 મિલિયન ટન, ઓકે, 15 મિલિયન ટન જેટલી ફિશરીઝ દર વર્ષે આ વિસ્તારમાંથી કાઢતા હોઈએ છીએ અને એનું એક્સપોર્ટ કરીએ છીએ. 4થા નંબરનું વિશ્વમાં એક્સપોર્ટ ધરાવીએ છીએ આપણે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની અંદર. તો આ બધું જે છે આ વિસ્તારના કારણે મહત્વનું બની જાય છે. બીજું, આ ઓશનની અંદર આપણે વાત કરી કે ભાઈ જેવી રિસોર્સિસ છે આપણે એને એક્સટ્રેક્ટ કરવાનું લાઇસન્સ પણ મળેલું છે. બીજું, આપણું મોન્સૂન વાત કરીએ કે આપણું મોન્સૂન આપણે જાણીએ છીએ કે આપણે જે નૈઋત્યના પવનો આપણા ત્યાં વરસાદ લાવે છે, ઓકે, તો એ આ વિસ્તારમાંથી જ આવે છે, અને પવનોનું દિશા પરિવર્તન જ્યારે થાય છે અને એના આધારિત જ આપણે ત્યાં ચોમાસું આવતું હોય છે, તો આ વિસ્તાર એના માટે પણ ખૂબ જ મહત્વનો છે. સાથે સાથે આ વિસ્તારમાં અલ નીનો અને લા નીનોની ઘટના બને તો ભારતમાં દુષ્કાળ અને પૂર જેવી સ્થિતિઓની સર્જન થતું હોય છે, તો એ બધી વસ્તુથી પણ આ વિસ્તાર ખૂબ જ મહત્વનો ભારત માટે બની જાય છે. બીજું, ભારત માટે ફોરેન પોલિસી, ભારતના બધા જે આજુબાજુના નાના મોટા દેશો છે એના સાથે ભારત કેવી નીતિ અપનાવે છે, એ નીતિ આધારિત પણ આ વિસ્તાર ખૂબ જ ભારત માટે મહત્વનો બની જાય છે. ઓકે, પરંતુ જોઈએ કે ઇન્ડિયા શું કરી રહ્યું છે આ વિસ્તારની અંદર, પ્લેઇંગ સેફ, એટલે કે સેફલી પોતાનું કાર્ડ્સ પ્લે કરી રહ્યું છે. સેફલી એટલે એ શું કરી રહ્યું છે, ક્વાડમાં જોઈન થયું છે. ઓકે, સાથે સાથે શું કરે છે કે બાયોલેટરલ રિલેશન્સ બી યુએસ સાથે હોય, ઓકે, યુએસ સાથે છે, ઓસ્ટ્રેલિયા સાથે છે, ઓકે, એ જ રીતે જાપાન સાથે પણ આપણે વિવિધ બાયોલેટરલ રિલેશન સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. તો આ બધા માટે આપણે આ બધાનું મેઇન રીઝન શું છે કે ભાઈ ચાઇનાને કાઉન્ટર કરવા માટે આપણે વસ્તુ કરી રહ્યા છીએ. બીજું, ઇન્ડિયા શું છે આ વિસ્તારમાં નેટ સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે પણ પોતાનું કામ નિભાવી રહ્યું છે. ઓકે, પરંતુ અને જે ચાઇનીઝ ચેલેન્જ છે, જે ચાઇનીઝ આર્મી અને નેવી છે, ઓકે, એ પોતાની ઇન્ફ્લુઅન્સ જ્યારે આપણી બોર્ડર ઉપર, લદ્દાખ ઉપર, પેગોંગ લેક ઉપર વધારી, દિલબાગ ઓલ્ડી વિસ્તારમાં વધારી હતી, ત્યારે આપણે શું કર્યું કે અહીંયા જે આપણું આંડોમાન નિકોબારની આજુબાજુના વિસ્તારોમાં આપણા જહાજો ખડકી દીધા અને એમનો ટ્રેડ જે હતો એ રોકી દીધો. એના કારણે એમને પાછું ખસવું પડ્યું, એ પણ એક મેઇન રીઝન હતું. તો આ વિસ્તાર આપણા માટે, આના માટે પણ ચાઇનાને કાઉન્ટર કરવા માટે પણ ખૂબ જ મહત્વનો બની જાય છે. ચાઇનીઝ ચેલેન્જથી લડવા માટે પણ આ વિસ્તાર આપણા માટે ખૂબ જ મહત્વનો છે. બીજી વાત કરવામાં આવે, કન્સર્ન્સ શું રહેલા છે આ વિસ્તારની અંદર,
તો કન્સર્ન્સની વાત કરવામાં આવે કે ચાઇના અને વેસ્ટ વચ્ચે રાઇવલરીઝ જે ચાલી રહી છે, દુશ્મનાવટ જે ચાલી રહી છે, ઓકે, જે યુનિપોલર વર્લ્ડ અને મલ્ટીપોલર અથવા બાયલેટરલ વર્લ્ડ બનાવવા માટે જે વેસ્ટ અને ચાઇના લડી રહ્યા છે, એના માટે આ વિસ્તાર એક શું બની રહ્યું છે, વોર ગ્રાઉન્ડમાં કન્વર્ટ થઈ રહ્યો છે. બીજું, ભારત શું કરી રહ્યું છે, ઘણું ઓછું સ્પેન્ડિંગ કરી રહ્યું છે પોતાના રાઇવલ દેશો કરતાં. માનો કે ચાઇના જે છે એ નેવી પાછળ ઘણો મોટો ખર્ચો કરી રહ્યું છે, પણ ભારત એની સામે પોતાની નેવી પાછળ અદ્યતન કરવા માટે એટલો સારો ખર્ચો કરી રહ્યું નથી. બીજું શું છે કે આપણે જે ફ્રી એન્ડ ઓપન ઇન્ડો પેસિફિક રિજન ઉપર કામ કરવા માગીએ છીએ, રૂલ બેઝ ઓર્ડર આપવા માગીએ છીએ, આ બધામાં ચાઇના શું કરી રહ્યું છે, ઇન્ફ્લુઅન્સ પેદા કરી રહ્યું છે. બરોબર, તો આ બધી વસ્તુ પણ અહીંયા જોવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે તો ભારતે પોતે કેવી નીતિ અપનાવવી જોઈએ અથવા વે ફોરવર્ડમાં આપણે શું લખી શકીએ કે ભાઈ આ વિસ્તારમાં પોતાની સ્ટ્રેટેજી સ્થાપિત કરવા માટે ભારતે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ શું છે કે પોતાને ઇન્ડિયાએ આ વિસ્તારની અંદર ટોપ ઇકોનોમી તરીકે રેપિડલી ગ્રો કરવું જોઈએ. ઓકે, આ વિસ્તારની અંદર ગ્રોઈંગ ઇકોનોમી તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કરવું જોઈએ. બીજું શું છે, જે નાના મોટા આઇસલેન્ડ કન્ટ્રીઝ છે જેમને કોવિડ દરમિયાન પ્રોબ્લેમ્સ થયા હતા, એમને ઓલરેડી ભારતે ઘણી હેલ્પ કરી છે અને હજુ પણ એ દેશોને ઇકોનોમિક સદ્ધરતા લાવવા માટે ભારતે શું કરવી જોઈએ, હેલ્પ કરવી જોઈએ. બીજું શું છે, દિલ્હી એક્ટ ઇસ્ટ પોલિસી જે છે આપણી એને અને લુક વેસ્ટ વિઝન પોલિસી, આ બંનેની સાથે IOR ઇન્ડિયન ઓશન રિજન વિઝન છે આપણું 2020, એને પણ ફોલો કરવું જોઈએ. આ બધાને કમ્બાઈન કરી અને આપણે પોતાની પોલિસીસ બનાવવી જોઈએ. સાથે સાથે આપણે શું કરવું જોઈએ, ચાઇનાને કાઉન્ટરે કરવું જોઈએ. સાથે સાથે એના જોડે વેપારી સંબંધો પણ બનાવી રાખવા જોઈએ. સાથે સાથે US અને બીજા જે ગુડવિલ કન્ટ્રીઝ છે, ઓકે, એમના સાથે મળી અને પણ કેટલીક સ્ટ્રેટેજી, કેસ ટુ કેસ સ્ટ્રેટેજી ડિસ્કશન કરી અને વિવિધ નીતિઓ ઉપર કામ કરવું જોઈએ અને પોતાની ફોરેન પોલિસીસથી લઈ વેપાર પોલિસીસને બધું એના પર બનાવવું જોઈએ. તો આ વિસ્તારમાં શું કરી શકે છે, ભારત એક સારી સ્થિતિમાં છે અને પોતપોતાનો દબદબો હજુ પણ ભારત અહીંયા વધારે જાળવી શકે છે. તો આ રીતે તમે આ ટોપિકને અહીંયા કવર કરી શકો છો. તો હવે તમને જ્યારે બી ઇન્ડો પેસિફિકનું કંઈ બી પૂછાય છે, ઓકે, તો અહીંયા PPTની અંદર જે 10-15 પેજની અંદર ડેટા આપેલો છે, ઓકે, આ ડેટામાંથી તમે જ્યારે ક્વેશ્ચનને કોઈ બી રીતે પૂછે કે ઇન્ડિયાનું મહત્વ, ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ પૂછી લે છે, ઓકે, વૈશ્વિક રાઇવલરી વિશે પૂછી લે, ઓકે, યુએસનું એના અહીંયા મહત્ત્વની વાત કરવામાં આવે અથવા તો યુકેના મહત્ત્વની વાત કરવામાં આવે, કંઈ બી આવે તો આ જે શબ્દો છે એને ગોળ ગોળ કરી અને તમારો આન્સર અહીંયા પૂરો કરવાનો છે. તો આ એક ટોપિક તમારો અહીંયા 0-0 કવર થઈ જાય છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણું આ છે. બીજું આપણી જે UPSCની બેચ છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકેલી છે, તો જે લોકોને UPSC બેચ જોઈન કરવી હોય તો એ લોકો જોઈન કરી શકે છે. ઓકે, પહેલાં ધોરણે આવી અને જોઈન કરી લો. 2023ની એક્ઝામ માટે આ બેચ છે પ્રીની, તો તમને એના અંદર ફાયદો થઈ શકે છે અત્યારથી જોઈન કરો છો તો. ઓકે, તો આ ટોપિકના ડિસ્કશનમાં આપણે આટલું રાખીએ છીએ. આવતીકાલના ડિસ્કશનમાં આપણે આગલા ટોપિક ઉપર જઈશું. થેન્ક યુ સો મચ.